હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીએ સીસીઈની ન્યૂ અપડેટ આવી ગઈ છે। આવનાર સમયમાં સીસીઈની એક્ઝામ છે, સીબીઆઈટી એક્ઝામ લેવાશે અથવા તો ઓફલાઈન લેવાશે, તેનું અપડેટ ઓફિશિયલી આવી ગયું છે। તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સીસીઈની ન્યૂ અપડેટ આવી ગયું છે। વિદ્યાર્થી મિત્રો, આવનાર સમયમાં તમે આ પરિપત્ર જોઈ શકો છો, જે હજુ સુધી જીએસએસબી દ્વારા ઓફિશિયલી આના ઉપર મૂકેલો નથી, પરંતુ આ પત્ર જે રીતે હાલની અંદર ટેલિગ્રામની અંદર વાયરલ થઈ રહ્યો છે, તેના આધારે 100% પત્ર સાચો છે। રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા ખાતાની વડાની કચેરી વર્ગ 3ની કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષાનું સમયબદ્ધ આયોજન કરીને તે મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવી રહેલ છે, જેની અંદર તમે જોઈ શકો મહેસૂલી તલાટીની 4,25,000 જેટલા ઉમેદવારો ઉમરપતે પ્રિલિમ પરીક્ષા આયોજન કરેલ અને ચાલુ વર્ષમાં 26-27માં કુલ 11 સંવર્ગો માટે વિવિધ પરીક્ષાઓ સીબીઆઈટી પદ્ધતિ લેવામાં આવેલ છે, જેની અંદર તમે જોઈ શકો જીએસએસબી દ્વારા આ એક પ્રકારનો પરિપત્ર, જેની અંદર કેટલી અગાઉ સીબીઆઈટી દ્વારા એક્ઝામ લેવામાં આવી અને આવનાર સમયમાં પણ CC1 અને CC2 કઈ રીતે કઈ પદ્ધતિથી એક્ઝામ લેવામાં આવશે તેનું ન્યૂ અપડેટ આવી ગયું છે, જેની અંદર 100% એ વાત પાક્કું કન્ફર્મ છે કે CCની એક્ઝામ એ ઓનલાઈન આવવાની છે। અને હું તમને અંતમાં વિડીયો સુધી બન્યા રહ્યો, તમને જણાવીશ કે CC1 અને CC 2.0 ક્યારે આવવાની છે અને ઓફલાઈન કે ઓનલાઈન લેવાની છે, તેના વિશે હું તમને માહિતગાર કરીશ। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારા સમાચાર છે। આવનાર સમયમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આવનાર સમયની અંદર મંડળ દ્વારા તમે જોઈ શકો છો સીબીઆઈટી પદ્ધતિ સચોટ રૂપે લેવામાં આવેલ સમગ્ર રાજ્યમાં એક તબક્કે પરીક્ષા યોજવા માટે કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી જે યુનિવર્સિટીઓ છે, તેની અંદર શૈક્ષણિક સંસ્થાઓમાં ખૂબ જરૂરિયાત રહેશે, જેની અંદર તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો આ જીએસએસબી દ્વારા જેની અંદર ઉલ્લેખ કરેલો છે કે 10,000 કોમ્પ્યુટર બેઝડ જે અગાઉ એક્ઝામો લીધે 5,000થી 7,000 બેઠકો સામે કેટલું છે અને વિવિધ અગાઉ જેટલી એક્ઝામો લીધેલ છે તેના વિશે અહીં આ પરિપત્રની અંદર તેમને જણાવેલ છે, જેના આધારે 100% કન્ફર્મ છે કે આવનાર સમયમાં CCની એક્ઝામ છે ઓનલાઈન લેવામાં આવશે અને કયા મહિનામાં આવશે તેના વિશે હું તમને જરૂરથી જણાવીશ। તમે જોઈ શકો છો અહીં યુપીએસસી, આરઆરબી, આઈબીપીએસ, સ્ટાફ સિલેક્શન બોર્ડ, જીપીએસસી એવી જે ભારત સરકાર, રાજ્ય સરકારની જે વિવિધ સંસ્થાઓ છે એ ઓમાર અને સીબીઆઈટી પદ્ધતિ લેવામાં આવે છે। એના આધારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે વેઇટિંગ પીરિયડ પણ ખૂબ લાંબો થાય છે, જેના આધારે તમે જોઈ શકો છો અહીંયા જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવી જે આગામી જે વહીવટ સર્વકની જે પણ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે એનું આગામી સપ્ટેમ્બર મહિનામાં આયોજન કરવામાં આવશે અને આ આયોજન એ માત્ર એક વીકની અંદર એટલે શિફ્ટ વાઇઝની અંદર પૂર્ણ કરવામાં આવશે। તમે બીજી રીતે જોઈશો CC2ની જે એક્ઝામ ડિસેમ્બર 2026ની અંદર પ્રિલિમ્સ આવવાની છે, તેનું 25,000 થી 30,000 જેટલા કોમ્પ્યુટર બેઠક વ્યવસ્થા એક જ સપ્તાહમાં સોમથી શનિ લઈને પ્રાપ્ત થાય એના માટેનું પણ આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવશે। એટલે કે આ જે સમગ્ર જે ભરતી પ્રક્રિયા છે એ એક વીકની અંદર એક્ઝામ પ્રિલિમ્સ પૂરી થાય એ પ્રકારનું આયોજન એ જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજન કરી રહ્યું છે, જેના આધારે સમયનો બગાડ થાય નહીં અને ખૂબ જ ઝડપી કાર્ય પદ્ધતિ ચાલે। હવે વાત રહી કે ઓફિશિયલી જ્યાં જીએસએસબી દ્વારા એની વેબસાઇટ ઉપર ઓફિશિયલી જાહેરાત થશે એટલે કે આ માન્ય ગણાશે। આ પરિપત્ર 100% માન્ય જ રહેશે, કારણ કે આ પરિપત્રના આધારે જોવા જઈએ તો ફાઇનલ કન્ફર્મ છે આવનાર સમયમાં CCની એક્ઝામ ઓનલાઈન અને 100% ઓનલાઈન જ લેવાશે અને CC2ની એક્ઝામ પણ આની અંદર એ પરિપત્રની અંદર તમે જોઈ શકો છો કે ડિસેમ્બર 2026ની અંદર જે પણ પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન થવાનું છે તેનું પણ એક્ઝામ 100% ઓનલાઈન લેવાની છે અને એક્ઝામની તારીખ આવી ગઈ છે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ અથવા તો કોઈ પણ સપ્ટેમ્બરના મહિનાના અંદર સપ્તાહની અંદર આ CCની એક્ઝામનું આયોજન થવાનું છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો ત્રીજા પત્તાની અંદર જોવા જઈએ તો અહીંયા જે પણ કોલેજો અને કૃષિ યુનિવર્સિટીની જે કોલેજો છે જેની અંદર 50,000 જેટલા કોમ્પ્યુટર બેઠક વ્યવસ્થાની ઉપલબ્ધ થઈ શકે તે રીતે અગાઉથી પરિપત્ર કરવામાં આવશે। એના આધારે સીબીઆઈટી પદ્ધતિ દ્વારા સોમથી ને શનિથી લઈને જે પણ વિભાગને એ પરિપત્ર સીબીઆઈટી પદ્ધતિ પરીક્ષાનું સમયબદ્ધ આયોજન થાય તે માત્ર સીબીઆઈટી પદ્ધતિ જીએસએસબી દ્વારા તેમને અનુરોધ કરવામાં આવશે। તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે વધુમાં સપ્તાહમાં ચાલુ દિવસ દરમિયાન જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે અથવા જે પણ છે એને ગુરુવાર, શુક્રવાર, શનિવાર દરમિયાન બપોરની શિફ્ટ એટલે કે 3 થી 6ના સમયગાળામાં કમ્પ્યુટર લેબની ફાળવણી કરી તે શૈક્ષણિક કાર્યભારને સપ્તાહના અન્ય દિવસોમાં ચાલુ પુનઃ વહેંચણી કરીને પણ ચાલુ રાખવામાં આવશે, એટલે કે પરીક્ષાઓ એક જ તે વધુ 2 શિફ્ટમાં લેવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આવનાર સમયમાં કન્ફર્મ છે કે CCની એક્ઝામ એ ઓનલાઈન જ આવવાની છે અને 100% ઓનલાઈન આવવાની છે, સીબીઆઈટી પદ્ધતિથી આવવાની છે એ કન્ફર્મ થઈ ગયું છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો અને CC2નું પણ અપડેટ છે જેની અંદર પ્રિલિમ્સની એક્ઝામ એ પણ ઓનલાઈન લેવાની છે।
અને આ એક્ઝામ છે એ મુખ્યત્વે તમે જોઈ શકો સપ્ટેમ્બર મહિનાની અંદર એક વીકની અંદર એટલે કે કોઈ પણ સપ્ટેમ્બર મહિનાના કોઈ પણ વીકની અંદર એક વીકની અંદર પૂરી કરવાનું ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા આયોજન કરવામાં આવશે. ભાઈ તમે જોઈ શકો છો હવે ખાલી માત્ર GSSBના ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ્યારે પણ આ પરિપત્ર અપલોડ કરવામાં આવશે ત્યારે એ માન્ય રહેશે. હવે તમે જોઈ શકો છો અગાઉ જે રીતે મેં જણાવ્યું એ રીતે સપ્ટેમ્બર મહિનાની અંદર CCની પરીક્ષાનું આયોજન થવાનું છે. તેની સાથે બીજું પણ અપડેટ છે CC 2.0 જેની એક્ઝામ તમે જોઈ શકો છો એ પણ ડિસેમ્બરના અંદર અને મેન્સ એક્ઝામ જાન્યુઆરી અને માર્ચથી લઈને ત્યાં સુધી એનું આયોજન થવાનું છે અને એની CC 2.0 પણ પ્રિલિમ્સ એક્ઝામનું આયોજન ઓનલાઈન લેવાશે એ કન્ફર્મ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આવનાર સમયમાં CCના ખૂબ મોટું અપડેટ હતું. થેન્ક યુ સો મચ. તમે એમ સુધી વિડીયોના અંદર બન્યા રહ્યા. ગુજરાત સ્ટડી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.